કહું ફટાફટ હેડો કે ઈ ફટાફટ એની ની હાથોડે પાડવાની તા બાપા ની કન તમારા બાપા રાહ જોઈને બેઠા છે. એ હોક રાહ જોઈએ ઈવન હું કરું છું આખો તો રાહ જ જોવી છે કે તાણ આમ હેપી ન થાવ હવે. એટલા માટે તને દિવાળી નતો લઈને આવ્યો તાણ મને ખબર હતી દિવાળી લઈને આવત તો કોઈ હાથોડે ના પાડત તમે બેઠો બેઠો બરોબર છે 12 મહિને એકવાર તમારે બાપાને ઘરે લઈને આવવાનું હોય એમાં તમારા મોઢા તો જોવો ઉતરેલી કઢી જેવા થાય છે. ઈતા બાપા એવું કોઈ બંધાઈ આપણે કોઈ પૈસા કોઈ આલ દીધું દાગીના આલ દીધા કોઈ તને તમારું મોઢું જોઈને તો પૈસા ના પેલું શું કહેવાય કૂતરી ના પહેરાવે. મારા બાપા તો આખી છોકરી આલી તો હજી એ આ રીતે બોલે. વાતો પર ભૂલ લીધા વગર હોયથી કશું જવાનું નહીં. બોલે આવું તમારે હું તો લઈને જ જવાનું ગમે તે આખી હું આવી ઓછી પડું. કારણ કે એડવાન્સ જ હેડ ઓમે મોલ થોડા પણ ઘેર જાણ જવા તાજી પોકે નહીં. એક તો આટલું મોટું ધન આપી દીધું છે. હેડવાન્સ કરશે ની હેડ છે તું અલી શાંતિ એક કો કરો તમે જાઓ હું શાંતિને મળીને આવું બેનપણીને મળીને આવું. હા મારા જીવનમાં આય તો કદી શાંતિ આવીને ના છો શાંતિ ભેગી થયો તો એની બેનપણી જોડે ભાળી ના હોય ને એવું કરી મેલો છે ચાલ તાણી ઊભો થઈ ગઈ છો કોમ હતું ઈવન પપ્પા આવો જમે આવો તમે એક વાત તે શોકણ એકલો આવ્યો છું અમારો છોડી દે છોડી આવી છે પણ ઘણા દાડે આવ્યો એટલે પેલી એની બેનપણી નથી જૂની હોય કે આઈ સંગાતી કોઈ એટલે વાતો કરવા ઉભી રહી છે કણ પણ વાતો કરો ઓકા મેલી સંગાતી લેતા એક ઈ શો હંગાટ લઈને આવો ના એટલે હું કરું કયો સંગાતી લાવવા નથી મારી છોડીને હંગાતી હું લઈને આવ્યા તો શીટ ઘેર થી પણ ઈકણ વાતો કરવા ઉભી રહી કીધું ના તમને બે બેહો મોઢામાં કટલા બાલ્યા પાછા ઊંઘો તો ઊંઘો અને હું કહું છું હું તો હેતરમાં આવી જતો એવું હતું તાને આરે મોય ગુરુ તમે એકમ તો તાન હા ના લુગડો લાવ્યો છો ઓ લુગડા તો જોવું જ કરાવવાનું છે એટલે મારે તે રો તમે મારે રોવાના આવે છે તો બધું કોમ થાય કે હા રે હેડો બે જણા કીધું લે બો છોડી મારો જો તાર તો મને જત હા ઓકા એ વાટમાં રહી જો હા બેહો જોકું સોળી વગર રાખતા નહીં સોળી ના ગાતી જ લઈને આવ્યો છું ચોકાની વાટમાં એકલી મેલીને આવ્યો ની બેન પણ અંગાત બેઠી હશો હા હા ઓહો તો કેવું કરો છો અને હું કહી ને હું તો હેતરમાં જઉં છું એ તારો મજા છે ઓહો આજે ડોશી દેખાતા નહીં ઘરમાં છે ડોશી તો જોવો કે જો છે પિયોર હા આ તો એ શાદ આવી ગયો છે એટલે વળી મારા પેલા જણા જમાઈને છોડીને બે આવ્યો છે એવું છે એમ ઓહો હા તે એમ કરીને વળી ડોશીને જવા મેં પાછી બોલાવી પડશે મારે તે પીહો જેનો છે ઓહો હા તે બોલાવા તો પડે સોળી ઘેર આવ્યો 12 મહિને તો કારણ અમે છોડી આવી છે તે બોલાવા તો પછી જ કે બોલાવા પડે હાલ તો હેતરમાં જઉં છું અને ના તો બધા આઈને ફોન બંધ કરાવો જમે પણ તે બોલાવો હારું કરાવ તાણ હેડો હું ઘેર જાઉં છું મારા મોકો મળી ગયો છે ખરા ટાઈમ આવી ગયો છું એક હારાન ઘેર એ જશે ખેતરમાં એમાં હાહુ એ નહીં એ ત્યાં જ જશે અને મારા ઘેર તે પાછળ છે શેઠી કોઈ દેખાતું નહીં કોઈ દેખાતું નહીં આઈ ના જોઈને પા ટેટા તોડી નાખીને કે જમાઈ આવું નાટક કરો છો હું મોકો મળે ચોકો મારી જ દઉં હા આય તો માં મને ચાલે હે ને આ રાયમલ ની છોડી તો ગામમાં એની બેનફાઈ પણ બેહી રહી હતી આ જમાઈ શું કરે છે અને આ ચારી મોય ઘરમાં ધમ બરા ખાઈ દીધા અને રાયમલ લાગ્યાથી તો એના પીવો ચેલી છે અને સોળી આવી છે એના બેન પાણી વાતો કરતી હતી હું જોઈ છે જે કરે છે કરવાને દે તો મને દવા દે રાયમલ ઓહો આવશે આપણે આ ખેતરમાં એનું ખાતર બિયારણ જે તમારું કરી દીધું છે હા એ તો તમે જે આલી દીધું ખાતર ને એ બધું એ તમે આલી દીધું અને પાળા કઈને ખાયા છે અને પાણી આજકાલમાં મારે છે પાણી સીટ વાળવું છે પણ શું છે કે ઘેર આજે મારે છોડીને આવ્યો છે છોડીને જમે બે બરાબર એટલે હું કીધું બે દાડા શેડી પાવું એવું કરવું છે ઓહો તો કશો વાંધો નહીં મહેમાન આવે 2 દાડા પછી પઈ નાખજો હા પૈ નાખો એરંડા તું કા બગાવ મેંડા હારા છે ને બરાબર કશો વાંધો પણ મારા ઘેરથી પાછી ચોર દઈ સાત બે ત્રણ જવાથી બરાબર
ત્યાં સોળી એકલો હશે તે હું અમુક પાછો ઘેર જઉં. આજે જાઓ ઘેર અને છોરીને મહેમાન ગતિ કરાવો ખબર અને એમને કહેજો કે દિનેશભાઈ યાદ કરતા હતા એટલે છોરી છે મારે આ દિવાળીનું નવા વર્ષના એમ કે રોમ રોમ કહેજો સંભાળ કરે. એટલે યાદ કરાવજો અને બે દાડા પાણી વાળી દેજો હો હા ભાઈ ના અને હું થોડી તપાસ કરી લઉં તમે જો હો હાલ તો રવાનું છે જવાનું છે પાછું કંપનીમાં. ના હું જવાનો જ છું અત્યારે હાલ તો થોડું જોઈને પછી જતો રહું હા રેડો. પણ 2 દિવસ પછી પૈ દેજો હા હા ભાઈ બાકી ના નાખતા હો એ હા હા. બાપા ઓ બેટા આઈ હા શું કે તમારા જમાઈ દેખાતા નહીં? જમાઈ તો મને ભેગા થતા હવાનો આવ્યા હતા. હા પછી હવે કીધું તઈ ઊંઘ્યો ને હું હેતરમાં જતો. બરોબર. એટલે મારું હું થયું, હું આવતી હતી, અમે લોકો જોડે જ આવતા હતા, પણ પેલા ખેતરમાં છે કે પેલી સોનતી કપા વેણતી હતી. ઓવા તારો ભાઈ બેનપણીઓ ખરી કે હા. તો હું એને મળવા ગઈ ને, એમને કીધું મેં ઘરે જ આયા તો ખરા ને, ઘરે પાછું ભૂલો તો નહીં પડ્યા ને. ના ના ઘેર તો આવી ગયા હતા. એ ગમે ચોક બેઠા હોય ત્યાં રમાઈ થયા હે. તો હું કહું છું હા લાવ તું રોટલા ને એવું કર હા. અને શાક ને એવું બનાવે હું ગમવા જઈને સરપંચ ભેગો થઈને આવું. કેમ બાલી ક્યાં ગઈ? એ તારા મમ્મી તો જઈ સવારી પીલા પિયોર તારા મોબાઈલ ઘરે લો હું આ તો અહીંયા શાક આવી જઈ છે. એવું છે? સારું, વાંધો નહીં, તો તમે જાઓ, હું રોટલા કાઢીને રાખો. અરે યાર આપવા જ આવી જતા આવી જાવ યાર હો તારા મમ્મી હા તો વાંધો નહીં. તું એ ઘેર રોધવાનું એવું કર. એ તો મમ્મી એ પહેલા કે આપણે છે શું કરે છે બોલો, તમે શું ગયા હતા? તો આતા ની હારે અને શું છે બાપોની? બાપા તો હમણાં ઓટો મારવા ગયા છે ગામમાં. તમે શું ગયા હતા? હું એ તારા બેનપણી છું, મારા ભાઈ બંધ ના હોય થોડા ઘણા. તમારા ભાઈબંધ? તારું ઓળખણ ના હોય? પેલા આયા હતા તો ઓળખણ પાડી હતી તે ભૂકો થી આવ્યો. હા એ વધો નહીં, પણ હું કહું, મારી મમ્મી ગઈ છે પિયર, એટલે રોધવાનું હજી બાકી છે. તો તમે મોસો ઢાળીને બેસો, તે સુધી રોટલા ઘડી લો, પેલો પાપા આવી જશે. હા રે તું રધવાન કરી લીધું હો. હા હા વળી ગામમાં જઈને પાછું મારા શોપું પડ્યું. આ પૈસા ઘેર ભૂલી ગયો. આ સરપંચ ને આલવા તો થોડા આલું તાળમારું કામ થાય કે વળી આ ઘેર આબુ પર લેવા પાછું. બેટા હા બાપા. હજી તું ઘર ઘર નહીં હું કઉ છું હા. હું વળી પાછું મારા ટોપ ઉપર ઘેર છે સરપંચ પાસે જઈને આપવું પડ્યું. મોય પૈસા તાર મારી મેલ્યા છે પેટીમાં હા 2 લાખ રૂપિયા. તે મોટી લેતા લાખ રૂપિયા મારા હાલવા છે કે ગામમાં સરપંચ ને એટલે મોટી લે તે જા. હા તો વધો નહીં, તમે પાણી પીવા બેહો, ત્યાં સુધી હું લઈ હા તું લઈને આવે. શું કીધું હા મારા એટલું કામ થઈ ગયું તો સારું હતું. હા બાપા, હા પેટી તો ખાલી પડી. શું કીધું બેટા? તમને યાદ કરો જોનથી કે પેટીમાં જ નીકળ્યો તો કે? ના ના પેટીમાં જ મેલ્યા છે ને તારા મારી પેટીમાં જ પૈસા મેલ્યા છે. તમે જોયું તો મમ્મી પેટીમાં? મોય જવું તું જો મોય પૈસા બીજો ના હોય મારે. પણ તમે જોવો, પેટી ખાલી પડી, હું એમ કહું. ના ના એવું ના બને, પૈસા મોય જ હોય. અરે બાપા, ખુદ જોયું તો તમારી આંખ. પૈસા તો લેતો તો લઈ લીધા છે, પણ બાપાને મારા ઘેરથી બધાને ખબર તો પડી ગઈ છે. હાલ હું એ વળી થોડા લીધા હોત સારું હતું. હું તો એમને બધા લઈ લીધા છે, 2 લાખ રૂપિયા. બેટા હા. સાચી વાત તો મારા પૈસા હમણાં રૂપિયે નહીં. હું કહું કે ના મોય જ નહીં લેલા તો તારા મારી 200-500 ની વાત હોય તો ભૂલી જઈએ. 2 લાખ રૂપિયા તારા તો 2 લાખ નું વાત છે. અને વાત ને તો તને રાજી મોકલો કારણ કે તું 12 મહિને આવી છે. હું કરવા મારે રૂપિયો મળે નહીં. તો બાપા ઘરમાં કોણ કોણ આવ્યું તું હવારનું? હવારમાં તો કોઈ નહીં. હું એટલા દિવસ જેમ ને ઘેર હતો હા પણ મુએ આજે તાર માં ત્યાં થઈ ને હા. એ શા દાડે આ જમઈ આયા કા એટલો બો હેડ્યો ખેતરમાં કે તેરે ઘેર થી હતો નહીં. એટલે એ કઈ બો હેડ્યો તો ના હું ઘર હું ના મેલતો. બાપડો છો? શું થયું છે હા? શું થયું છે બાપા? તમે હું વાત કરું તમે હું વાત કરે શું થયું એ તો કે પણ શું થયું કે હું થયું હું તમને કહું. શું થયું કે છે? હા બાપા, અંદર પેટીમાં 2 લાખ રૂપિયા મૂક્યા હતા. હા. સાચું કહો, તમે જ લઈ ગયા છો. મને પૂરેપૂરો આટલો સુધીનો વિશ્વાસ છે કે પૈસા તમારા સિવાય કોઈ ના એવું ઉઠાવે. ના જોજો કહેવાય. બાપા જોજો મારા પર આરોપ નાખે તારા છોડી જોજો. બાપા, આ જો. તમે હજી આ ઓળખતા નથી. હું અમની રગ રગતી વાકેફ છું. ના તમે એવું ના કરે એવું ના કહેવાય. જોજો બાપા આવું કે તમે આ ખબર થઈ જાય. એટલે હું તને 16 લાખ છું. હું તારા હંગાત આ એ જ ખોટ કરી છે. નાખે મને ઘેર રાખો તો બાપા, તમને હજી આ નહીં ઓળખતા અમને. આ છે ને, હું અચ્છી તરત અમને ઓળખી ગઈ છું. પૈસા આમના સિવાય કોઈએ નહીં લીધા હોય. તમે મારા ઉપર વિશ્વાસ રાખો. હું હમણાં દૂધનો પોણી કરું. મારો ભાઈ રહું જ નહીં તો હું ઘેર જતો રહું બસ માં નહીં રહું પહેલા નહીં તમે રહું અહીંયા આવો તો શું છે કે શું છે હું તમને બહુ પ્રેમથી
સમજાઈ રહી છું કે લીધા હોય તો કબૂલી લો, કેમ કે હું છે ને તમને अच्छी तरह મારી કોબીઓ અને જોડાણ ગુડાણ બધું તમે વેચી માર્યું છે, બરોબર? અહીંયા તમારે મારા બાપાને આગળ ઇજ્જત રાખવી હોય ને, ના જવડાવી હોય ને, તો તમે કહી દો કબૂલી લો કે પૈસા તમે જ લીધા છે, નહીતર હમણાં મારો હાથ ઉપડી જશે કે અલ્યા પણ હું લીધા નહીં તો શોથી આલો. એ બેટા આવ કરે તું. બાપા ઉભા રહો, હજી હું તમને બતાવું છું. આમ જુઓ, તમે પૈસા નહીં લીધા ને, તો એક કામ કરો, તમે પેલા જુગાર રમવા જતા હતા ને, ઉઘરાણી આવતો તો 2 લાખ આપવાના બાકી છે પેલા ને, જેન જોડે રમતા હતા એની જોડે, એને અત્યારે ફોન લગાવો. વિચારો ના કરો, ફોન લગાવો. તમે હાચાઓ તો ફોન લગાવો, નહીતર સારા મારા કબૂલી લો અહીંયા. પાછી વાત તમે આવું કરતા કરો છો. બાપા હું મારું પૈસા તો લીધા છે. લીધા છે બાપા મારા 2 લાખ રૂપિયા દેવું હતું, દુકાનમાં રમી જતો તો હારી ગયો હતો. તે નતા મારા પૈસા વેચવાળા આયા કરતા ધર લીધા તો બાપા શું કરું? પણ તમે તારી મદદ કઈ લીધા હોત તો હું તમે આલો જ નહીં. પણ હું બાપા એમ કહું, ડાખા પર હાથ ગળ છોડે, આ તમે તમારી હાહરી કહેવાય, ત્યાં તમને હાથ નાખતા શરમ ના આવી? અને હવે હું કહું છું કે તમે આવું નહીં કરો ને, આ બાજ્યો ને એવું જુગાર નહીં રમો. અને આ સુધરી તો હાલો, આ તો તમે લઈ જાય તો કશું વધુ નહીં, ભરી દેતો એ તો દેવું ભરી ગયું. દેવું 2 લાખ રૂપિયા હતું, ભરાઈ ગયું કમ્પ્લીટ, મારું ઘર સુખી થઈ અને હવે જેવું નહીં કે કોઈ ને ગયું. 1 રૂપિયો નહીં, રૂપિયા જેવું નહીં કે 1 રૂપિયા તો અમારા દાસ આવો ધંધો ના કરતા ને આવું બાજુ ના રમતા અને દારૂ ના પીતા પાછા તમે કહો પાછા. બાપા દારૂ તો કદી પીતો નહીં, પણ આ દેવું આ તો ખાલી હું ભૂલથી રમી ગયો તો ને હારી ગયો તો કેટલી. અમારી સોયની જિંદગી બગડાવું નહીં કરો, આ જિંદગી સુધારે એવું કરાવો તમે. કે હું શું ના પાડી બાપા, હું એક રૂપિયાનો હિસાબ બધો ના લીધો. અને બાપા હું શું કહું, હમણાં 2 લાખ રૂપિયા લીધા તો અમે મગફળી વાવીએ તો ધીરે ધીરે કહીને અમે તમને આપી હાલ દે, હું મજૂર- તારા બેટા એ પૈસાની ચિંતા નહીં કરતો, મારા રૂપિયો નહીં લેવો, પણ આ જમાઈ સુધરી જાય મહત્વનું છે. અને જમાઈ તમે આ ધંધો કરતા નહીં, આવો દારૂ ના પીતા અને આવું એ બાજ્યો ના રમતા ને આયા ધંધા ઘણા મળે, સારી મજૂરી કરજો. હું કેવું બેટા? બાપા, તમારી એ માફી માંગુ છું ને તમારી એ માફી માંગુ છું. અને બાપા તમારા જે 2 લાખ રૂપિયા લીધા છે ને, હું એ ચોરી કરી, એ 2 લાખ રૂપિયા અમે 2 જણા મજૂરી કરીને તમારા પૈસા પૂરા કરી નાખશું. બસ સુતાર મારા હું તમારો રૂપિયો નહીં લેવો, હો લીધા ને હો ભરી દીધા, તમારે દેવું તો ભરાય જેટલું હું રાજી છું, બરાબર? અને 2 હાથે જે થાય મજૂરી કરજો, આપણે આવી વ્યસન ના કરતા. અને ધંધા ઘણા છે, ઘણો કોમ છે, એવો કોમ કરજો એમ કેવું થાય છે. પણ બાપા હું દારૂનું વ્યસન કદી કરતો જ નહીં, આ જુગારનું રમતો તો અહીંયા આજથી જ છોડી દીધું. બસ અને તમે આ હારીબાઈ ના કરી એવું કોઈ બીજું ના કરે એવું કહી જાય મિત્રો તમે કહીજો. જય માતાજી મિત્રો, આ જે અમે વિડીયો બનાવ્યો ખાલી મનોરંજન માટે હતો, અને ખાલી મનોરંજન માટે એટલા માટે હતો કે આવું હાલ બની રહ્યું છે દુનિયામાં બધા કે મતલબ, એટલે આવું તમારા અંગાત ના થાય એટલે ધ્યાન રાખજો. અને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય માતાજી.